એવું કરવાનું છે? ટાટા કરી દો. અરે વાહ, અમન તેડી છે. આવજે તાનો. એવું એવું છે. 4 દીની રજા તો કે તમને ન આવો. ટાટા ધ્યાની. ટાટા હરકુ કર. ટાટા મમ્મા. કોના ઘરે જવાનું? આ જાય છે. ઈ અત્યારે વહી જાય છે. પથેલો ને એવું ન રે. બસ થેલો ન રે ને હવે એટલે. બાય. ચાલો દિશાબેન જાય છે એમના માસીના ફઈના ઘરે ને દિશા. ફઈના ઘરે દિશાબેન જાય છે ફઈન ઘરે ને. ફઈના મને રજા છે ને કાવ્યાના કે 4-5 દિવસ ની આ પછી અહીંયા મમ્મી કરે. હા હા સારું, તારા આરામય થઈ જાય ઈ બાને અને રોકાવાય જાય એને. કાવ્યાને ગમે થોડાક દી. એને 4 દિવસની રજા. ઠીક છે. સારું સારું જઈ આવો છો. દિશાબેનનો થેલો તૈયાર છે. સાક્ષી મૂકવા આવે છે કે મૂકવા જવાનું છે? સાક્ષીબેન મૂકવા જાય છે. ચાલો દિશાને વિદાય આપી દઈએ અત્યારે, કારણ કે દિશા જાય છે હમણાં થોડાક દિવસ માટે થઈને એમના પિયર, એમના ફઈના ઘરે જાય છે. 4 દિવસ ત્યાં રોકાશે અને આવશે પાછી 2 દિવસ, અને 2 દિવસ રોકાય. નિખિલ આવશે ને શનિ રવિ 2 દિવસ રોકાય અને પાછી એમના મમ્મીના ઘરે જવાની છે. તો કેટલા દિવસ પછી દિશા આજે પહેલી વખત જાય છે. એને આવી રીતે દિશા ક્યારેક ક્યારેક જ નીકળે, એને બને ત્યાં સુધી એ જાય જ નહીં. એમના મમ્મીનું ઘર અહીંયા સામે ને હોય ને એટલે જવાનું મન જ ન થાય એમને. તો આજે જાય છે એમના ફઈના ઘરે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો, અને હું પણ ઘણી બધી આનંદમાં છું. તમારા બધાની દુઆઓથી, પ્રભુ પરમાત્માની કૃપાથી હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો વ્લોગ જોવા, મને મળવા સ્પેશિયલી આવો છો, એના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટીની સાથે કરી દઈએ. આજે દિશાબેન નથી. આજે દિશાબેન ગયા છે એમના ફઈના ઘરે. એમના ફઈની દીકરી, એની બેનના વેકેશન પડ્યું છે, તો એને 4 દિવસની રજા છે, તો એને બહુ જ ફોર્સ કર્યો. દિશા ત્યાં આગળ ગઈ છે, 4 દિવસ ત્યાં રોકાશે અને શનિ રવિ અહીંયા આવી જશે. નિખિલ આવવાનો છે આ વખતે, એટલે શનિ રવિ અહીંયા આવી જશે. પછી પાછું જો એને જવું હશે તો એના મમ્મીના ઘરે જશે. બાકી 4 દિવસ તો એમના ફઈના ઘરે રોકાવાની જ છે. અને ધાનુબેન પણ ત્યાં આગળ ગઈ છે. ચાલો આપણે વચ્ચે વચ્ચે ધાનુબેનના ધમાલ દેખાડતા રહીશું. એને કાલ રાત્રે ગઈ મેં તમને બતાવ્યું. તો ચાલો નવા દિવસની શરૂઆત આપણે કરી દઈએ. આજે છે ગુરુવાર અને 26 તારીખ અને રામનવમી છે. તમને બધાને આજના નવા દિવસની, રામનવમીની ખૂબ ખૂબ શુભકામના અને શુભ ભાવના. બધાનો દિવસ આજે સરસ મજાનો જાય. શ્રી રામની કૃપા બધાની ઉપર વરસે અને આજે દુનિયાની અંદર જે ક્રાઇસિસ ચાલે છે, જે કંઈ તકલીફો ચાલે છે, એ બધી જ ખતમ થાય ધીમે ધીમે કરીને અને બધાના જીવનમાં સુખ અને શાંતિ અને પ્રેમ વરસે. આપણી તો બધી એવી જ દુઆઓ હોય કે દુનિયામાં બધા હર એક લોકોનું સારું જ થાય. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. અત્યારે આગળ શું શું કરું છે હું તમને બધું બતાવતી જાઉં, પણ મેં મારા ઠાકોરજીની સેવા મસ્ત એવી કરી દીધી છે. અત્યારે વાગી ગયા છે 9 અને ઠાકોરજી જુઓ કેટલા સુંદર તૈયાર થઈ ગયા છે. આજે વ્હાઈટ અને પિંકનું કોમ્બિનેશન છે. આજે સરસ મજાના ઠાકોરજી જુઓ મલકાય છે અને સરસ મજાના સ્નાન કરી લીધા છે. ભોગ ધરાવાઈ ગયો છે. બધી જ સેવા થઈ ગઈ છે. માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા ને. દિશા કાયમ માતાજીના દીવાબત્તી કરતી હોય ને
એટલે આજે દીવાબત્તી મેં કર્યા અને સાક્ષી પણ એનું બધું જ રૂટીન કામ શરૂ કરી દીધું છે. જો એ પણ આવી ગઈ છે. ઓછાડ ને એવું બધું જ કાઢી નાખ્યું છે. આજના ઓછાડ ને એવું બધું જ કાઢી નાખ્યું છે. અને ચાલો આગળ શું કરું છું એ બધું જ તમને બતાવું. મેં મારા ઠાકોરજીની સેવા મસ્ત કરી લીધી છે. જુઓ ભાઈ, એને સવારના પોરમાં ઉઠીને એકદમ ઘરની અંદર પોઝિટિવિટી વાળું વાતાવરણ થઈ ગયું. ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ અને મંદિરની અંદર દીવાબત્તી પણ થઈ ગયા. જુઓ કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી. આજે તો સરસ મજાના એવા સફેદ અને ગુલાબી કલરનું કોમ્બિનેશન કર્યું છે. જુઓ ઠાકોરજીએ, અને એટલા મધુર હસે છે ને કાંઈ જુઓ એને. અને આ જ સમયે સાક્ષી આવી ગઈ હતી નીચે. એણે નીચે આવી અને બધા જ આખા ઘરના કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરી નાખ્યું. જુઓ, અને વેફર કેટલા દિવસથી બની ગઈ છે પણ પોટલામાં એમને એમ જ છે. એને બરાબર ડબ્બાની અંદર ભરવાની છે, લીમડો નાખીને ભરવાની છે, પરંતુ હજી સુધી ડબ્બા ઉટકાણા નથી ને ડબ્બાનું કામ પત્યું નથી, એટલા માટે પોટલા એમને એમ જ રાખી મૂક્યા છે ભાઈ. તો આમથી આમ ઘડી કામ અને ઘડી કામ એવી રીતે કર્યા કરીએ છીએ. જો રસોડાનું કામ પતી જાય ને, કિચનનું ધૂળઝાડાનું કામ પતી જાય ને, તો વેફર પણ ઠેકાણે પડી જાય. એવું થાય ને ક્યારેક કામ અમુક કામ એવા રખડી જાય ને, ખબર જ ન પડે કે ક્યારે એ સુલઝાશે. કાંઈ વાંધો નહીં, ઘર છે, કામ આખો દિવસનું ચાલતો જ હોય. આજ નહીં કરીએ તો કાલ થવાનું જ છે. ચાલો, દિશા એક ઘરમાં મેમ્બર ન હોય ને એટલે ઘરનું કામકાજ બધું થોડું ઠપ થતું જાય, એને એવું લાગે. પણ આજે રજાનો દિવસ હતો ને સાક્ષી ઘરે હતી એટલે એટલી બધી તકલીફ પડી નહીં. એને જો સાક્ષીએ મારા રૂમના બંને ઓછાડ કાઢી નાખ્યા, કારણ કે અમુક દિવસો થાય ને એટલે ઓછાડ કાઢવા જ પડે. અને અમસ્તા પણ આ શિયાળાના ઓછાડ છે, વેલ્વેટના ઓછાડ છે. એટલે અત્યારના સમયમાં હવે તો ગરમી થાય ભાઈ, આ ઉનાળાના સમયમાં, એટલે હવે હું પાથરી દઈશ કોટનના ઓછાડ. તો અત્યારે સાક્ષીએ બધા જ ઓછાડ, ઓશિકાના કવર બધું કાઢી નાખ્યું ને ઝાપટ ઝૂપટ મસ્ત એવી કરી લીધી. આખા ઘરમાં કચરા પોતા ખૂબ જ સરસ રીતે કરી નાખ્યા ભાઈ સાક્ષીબેને તો. અને આવી ગઈ એ બહાર. હમણાં જો દિશા નથી ને એટલે સાક્ષી ફળિયા વાળી દેશે. જ્યારે એને ટાઈમ મળશે ને ત્યારે એ ફળિયા વાળી દેશે. હવેથી નાસ્તો કરવાનો મારા ઉપર હોય ને, એને ઠાકોરજીની સેવા હોય અને સવારનો નાસ્તો હોય, બધાને ટાઈમે જોબ ઉપર જવાનું હોય એટલે નાસ્તો પણ ટાઈમે જ કરવો પડે. આ ડ્યુટી હતી દિશાની, તો દિશા અત્યારે નથી તો એ ડ્યુટી અત્યારે મારા ઉપર આવી ગઈ છે. એટલા માટે આજે સાક્ષી ઘરે છે એટલે એ થોડું કામ અમે બંને થઈને બાંટી લેશું. એને જો ફળિયા કાયમ મારે વાળવાના હોય તો એ સાક્ષી વાળી લેશે. અને ચાલો, હું સેવા મસ્ત એવી કરી, થોડું ઘરનું કામ હતું આડું એ બધું જ કરી કાઢવી અને હું આવી ગઈ હતી નાસ્તો કરવા માટે થઈને એને. તો ચાલો, આજે તો રામનવમી છે એટલે આજે બધાને ફરાળ જ કરવાનું છે. હું, કિશન અને સાક્ષી ત્રણેય રહ્યા છીએ. આજે રામનવમી, તો આજે ફરાળની અંદર મેં સૌથી પહેલાં છીણને તળી લીધું છે, શિંગદાણા તળી લીધા છે અને ઉપર બંનેને મિક્સ કરી ઉપર ચટણી અને બુરું ખાંડ નાખી દીધા છે. જો કેટલું સરસ મજાનો ચેવડો બની ગયો છે. કાંઈ આવો ચેવડો કિશનભાઈને બહુ જ ભાવે. કિશનને અને સાક્ષીને બંનેને બહુ જ ભાવે. સાથે મેં બટેટાની વેફર પણ તળી લીધી, કારણ કે હજી હમણાં ઠેકાણે પડી જ નથી. જ્યાં સુધી પડી નથી ત્યાં સુધી તળીને ખાવાની જ છે એને. ચાલો, અને અમસ્તા પણ એટલી સરસ મજાની વેફર બની હતી ને, કાંઈ છીણ પણ મસ્ત બન્યું હતું અને વેફર પણ મસ્ત બન્યું હતું. અને હવે બધા તહેવારના જ દિવસો આવવાના છે. તો ચાલો, કિશનભાઈ નાસ્તો કરી અને એ જોબ ઉપર જવાની તૈયારી કરે છે. જો ખિસકોલી કેટલી સુંદર, એને મસ્ત અત્યારમાં તો એટલા કલરવ કરતા હોય ને ચકલા અને ખિસકોલા, ન પૂછો વાત. સાક્ષી કિશનને બહાર મૂકવા માટે આવીને ત્યારે આ બધા પણ સીન લેતી આવી. આ ચાલુ જ હોય એને, આખો દિવસ ચાલુ હોય. ચાલો, ત્યારે કિશનભાઈને રજા આપી દીધી સાક્ષીબેને. કિશનભાઈ હવે આવશે છેક બપોર પછી. એને બાજુના ગામડામાં જ જવાનો છે, એમની ડ્યુટી બાજુના ગામડામાં જ છે, પણ આવશે બપોર પછી. કારણ કે એને જ્યાં સુધી એનું ટાર્ગેટ પૂરું ન થાય ત્યાં સુધી એ કાંઈ ઘરે આવે નહીં. જો ખિસકોલી કેટલી મસ્ત છે. ચાલો, ત્યારે હું આવી ગઈ કિચનની અંદર. ચાલો, આજે પણ આપણે ચપટી વગાડીને જ કામ કરી લેવાનું છે. જો કેટલું અસ્ત વ્યસ્ત ભર્યું હતું કિચન અને કેટલું સુંદર મજાનું બની ગયું ભાઈ. અને આ કામ આપણું રોજનું છે, આ કરવાનું જ છે. ચાલો, ત્યારે સરસ મજાનું કિચન સાફ થઈ ગયું છે. ચાલો, અત્યારે વાગી ગયા છે 11:15 અને રસોઈની શરૂઆત કરી દઈએ. રસોઈ શું કરશું અત્યારે
હજી કાંઈ છે નહીં. આજે મસ્ત પણ રામનવમી છે, મસ્ત પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે. આજે રામનવમી છે તો બધા જ રામનવમી રહ્યા છીએ. બધા જમાં તો હું, કિશન અને સાક્ષી 3 જ છીએ, અને દિશા તો ગઈ છે પિયર, અને નિખિલ તો રાજકોટ છે, એટલે અમે 3 જ છીએ. ધાનુબેન પણ નથી. ધાનુબેન વગર ઘર આખું એ સૂનું સૂનું છે. જો જ્યાં જે વસ્તુ પડી હોય ને એ વસ્તુ ત્યાં પડી હોય. અને સાક્ષી બસ જો આવે જ છે, ઉપરનું કામ એને બધું જ થઈ ગયું છે, હવે એ પણ હમણાં આવી જશે. અને ચાલો હું રસોઈની તૈયારી કરું. રસોઈમાં શું કરશું એ જોઈએ. બને ત્યાં સુધી આજે ફરાળ કરવાનો છે, એટલે બટેટાની સૂકી ભાજી કરવાની છે અને શક્કરિયાનો શીરો કરવાનો છે. આ ચાલો આગળ કેવી રીતે એને શું કરું છે હું તમને આગળ બધું બતાવતી જઈશ. આમાં શક્કરિયા મૂક્યા છે, આમાં બટેટા મૂક્યા છે. હમણાં બંને થઈ જશે, પછી આગળની પ્રોસેસ. ચાલો સાથે સાથે જોઈ લઈએ આપણે ધાનુબેનની ધમાલ. જુઓ ધાનુને કેટલો આનંદ અને કેટલી ખુશમાં છે. જુઓ જોયું ને ધાનુબેનની ધમાલ, એટલી એન્જોય કરે છે ને માસીના ઘરે, કાંઈ વાત પૂછો માં. ધાનુબેનને ખૂબ જ મજા આવી ગઈ, અને ધાનુબેનને જોઈને અમને પણ ઘણો બધો આનંદ થઈ ગયો. ચાલો રસોઈને આગળ વધારી દઈએ. સાક્ષીબેને પણ જો બધું જ કામ ઉપરનું કરી નાખ્યું છે, અને હવે આવી ગઈ છે નીચે. અને ચાલો એ મને મદદ કરાવે છે. બટેટા ફોલી નાખ્યા છે, અને હમણાં શક્કરિયા પણ બેઠા બેઠા ફોલી નાખશું. અને હજી વાગ્યા છે 11, 11:15 જ તે, એટલે એટલી બધી કાંઈ પણ ઉતાવળ છે નહીં રસોઈની. ચાલો મેં રસોઈની શરૂઆત કરી દીધી છે. સૌથી પહેલાં મરચાં તળી લીધા છે. હમણાંથી બધાને મરચાં એટલા ભાવે છે ને કાંઈ. જો મરચાં મસ્ત એકદમ ગ્રીન મરચાં. ચાલો તેલ મૂકી દીધું છે, જીરું નાખી દીધું છે, લીલા મરચાં નાખ્યા છે, અને સરસ મજાનો લીમડો, આપણા જ કુંડામાં ઉગેલો લીમડો છે, એક તીરખી તોડી અને આજે વઘારમાં નાખી જ દીધો ભાઈ. ચાલો ત્યારે બટેટાનો વઘાર કરી નાખ્યો છે. અંદર મીઠું નાખી દઈએ. અને સૂકી ભાજી મસ્ત એવી બનાવવાની છે. બહુ ઝાઝા મસાલા આ સૂકી ભાજીની અંદર હોય જ નહીં, ને એકદમ સફેદ સૂકી ભાજી બનાવવાના છીએ આપણે. અને ચાલો સરસ મજાનો શેકાઈ ગયો ને, ખણસાઈ ગઈ ને, ત્યાર પછી એની અંદર સહેજ મસ્તી ખાંડ અને લીંબુ ઝાઝું બધું નાખી દીધું છે. અને સહેજ મસ્તો શિંગદાણાનો ભૂકો પણ નાખી દઈએ. અને એકદમ કોરી સૂકી ભાજી કરવી એના કરતાં શિંગદાણાનો ભૂકો નાખી દઈએ ને તો એકદમ સહેજ મસ્ત આમ ક્રન્ચીનેસ આવે ને એવું લાગે સ્વાદમાં, અને ભાવે છોકરાઓને. તો ચાલો સરસ મજાની સૂકી ભાજી બની ગઈ છે. હજી બધી ધાણા ભાજી અંદર નાખી દઈશું અને ખૂબ જ ખણસાવા દેશું. અને ખણસાઈ જાય ને ત્યાર પછી પાછી કોથમીર નાખી દઈશું. ચાલો સરસ મજાનો આપણો શક્કરિયા પણ ખમણાઈ ગયા છે, બધા બફાઈ ગયા. ત્યાર પછી સાક્ષીએ એની છાલ કાઢી દીધી અને ખમણી પણ દીધા. સરસ મજાના એક રસ થઈ ગયા ને ત્યાર પછી ઘી મૂકી અને એમાં એને ચલાવી લીધા થોડીક વાર. અને ચાલો કેસરવાળું દૂધ કર્યું છે બાજુમાં મૂકી દઈએ. અને ત્યાર પછી આપણે થોડીક મસ્તી ખાંડ, જોઈતા પૂરતી ખાંડ અને દૂધ કેસરવાળું નાખી અને ચાલો સરસ મજાનો શીરો બનાવી લઈએ. ને શીરામાં બહુ ઝાઝું દૂધ હોય નહીં, પણ મને એવું લાગ્યું કે ચાલો સહેજ મસ્ત દૂધ વધારે નાખી દઈએ તો સહેજ નરમ બને ને તો ભાવે. અને મસ્ત શક્કરિયાની અંદર જેટલું દૂધ નાખો ને એટલું શક્કરિયા પી જ જાય. ચાલો અંદર સરસ મજાની એલચી પણ નાખશું અને ડ્રાય ફ્રૂટ્સ પણ નાખશું. જો એલચી મેં ખાંડીને તૈયાર રાખી હતી અને ડ્રાય ફ્રૂટ્સ પણ સમારીને રાખ્યા હતા. એને જો જેટલો ખણસાય ને ધીમા તાપે કરવાનો એકદમ. ચાલો બની ગયો છે, એકદમ રેડી થઈ ગયો છે. તો ચીલ કરવા માટે થઈને એક નાના વાસણની અંદર કાઢી લીધો છે. કાલે આપણે મસ્ત એવો શ્રીખંડ બનાવ્યો હતો અને આજે બનાવ્યો છે શક્કરિયાનો શીરો. કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટની અંદર બતાવજો. કાલની બધી જ કમેન્ટ એટલી સરસ મજાની હતી ને શ્રીખંડ માટે થઈને, આજની પણ સરસ મજાની કમેન્ટ કરી જ દેજો. ચાલો હું અને સાક્ષી બંને જમવા બેસી ગયા છીએ. અમારી બંનેની થાળી બની ગઈ છે. ચાલો ઘરનું કામ હજી બધું બાકી છે, પણ સૌથી પહેલું કામ કરી લેવાનું પેટ પૂજાનું. આજે મસ્તા પણ વ્રત હતું ને એટલા માટે સરસ મજાની જો અત્યારે ઉપવાસની થાળી મસ્ત એવી બની ગઈ છે. અને સાથે સાથે હું અને સાક્ષી બંને જમવા બેસી ગયા છીએ. ચાલો ત્યારે
આ જમી કરવી અને મારા માટે પણ અલગથી કામ છે અને સાક્ષી માટે પણ અલગથી કામ છે. ચાલો સવારના પોરમાં બધા જ ઓછાડ કાઢી નાખ્યા હતા. આ મારા રૂમના ઓછાડ કાઢી નાખ્યા હતા. તો ચાલો હું બેગમાંથી કાઢી લઉં. આજે કયા ઓછાડ પાથરું નક્કી કરી લીધું અને બંને બેગ પાછી મૂકી દીધી એને, કારણ કે આ ઓછાડ પાછા 15 દિવસ પછી નીકળશે એટલા માટે અત્યારે જે જોઈએ ને એ જ ઓછાડ અત્યારે પાથરી દઈએ. અત્યાર સુધી તો વેલ્વેટના ઓછાડ પાથર્યા હતા, એટલા માટે થઈને હવે થોડીક ગરમી શરૂ થઈ ગઈ છે એટલે વેલ્વેટને આપી દઈએ રજા અને કોટનના ઓછાડ હવે પાથરી લઈએ ને. ચાલો અમસ્તા પણ સવારમાં સાક્ષીબેને મસ્ત એવું ઝાપટ ઝૂપટ એટલું સરસ કરી નાખ્યું છે ને, એટલે આ રૂમમાં મજા જ આવે ભાઈ. એને સાક્ષી કચરા પોતા કરી નાખે ને એટલે આ રૂમમાં સૂવાની પણ એટલી મજા આવી જાય. રૂમ ચોખ્ખા હોય ને એટલે આપોઆપ ઘરની અંદર મજા જ આવે ભાઈ. ચાલો સરસ મજાના ઓછાડ હું પાથરી દઉં છું. હું ઓછાડની અંદર રિંગ લગાવડાવું છું, એને રબર લગાવડાવું છું, એટલે ઓછાડ બિલકુલ હલે જ નહીં એની જગ્યાએથી. નહીં ધાનું ગમે એટલા ઠેકડા મારે કે આપણે પણ ગમે એમ સૂતા કરાવતા હોય તો પણ આ ઓછાડ હલે જ નહીં. સવારે એક વખત વ્યવસ્થિત કરી દઈએ પછી સાંજ સુધી રાત સુધી બીજા દિવસ સવાર સુધી પણ એવા ને એવા જ હોય. એને જો કેટલા સરસ મજાના ઓછાડ પાથરી દીધા છે મેં. અને સાક્ષી બહારથી કપડાનો ઢગલો પણ લઈ આવી છે. અમસ્તા પણ આજે ઘણું બધું કામ હતું ને એટલે મેં સાક્ષીને કીધું, સાક્ષી કપડાં હું સંકેલી નાખીશ, તું તારું કિચનનું કામ પતાવી દે અને તું તારે ઉપર સૂવા જતી રહે. કપડાં હું હમણાં જ સંકેલી નાખીશ, કારણ કે બેડ હમણાં બની જ ગયો છે. જો સરસ મજાના ઓશિકાના કવર પણ મેં લગાવી દીધા છે અને ચાલો થોડીક વારમાં જ બધું કામ થઈ જશે મારું. અને સાક્ષી પણ એનું કામ કરે છે ને, કિચન સાફ સૂફ તે બધું જ કરે છે. જો વાસણવાળા બેન તો આવવાના જ છે પણ કિચન તો સાફ કરવું પડે ને, તો સાક્ષી બેન એ કરે છે અને હું અહીંયા આગળ બેઠા બેઠા બધા જ હમણાં કપડાની ઘડી કરી નાખીશ અને બધા કપડાં ઠેકાણે પણ પાડી દઈશ. એને આ કામ દિશાનું હોય, કાયમ દિશા જ કપડાં બધા જ ઠેકાણે પાડી દે અને બધા જ કપડાં ઇસ્ત્રી પણ દિશા જ કરે. તો દિશા નથી ત્યાં સુધી બધું મારે કરવાનું છે. ચાલો સાક્ષીએ મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું છે. જો આગળથી છેક પાછળ સુધીનું આખો જ કિચન મસ્ત એવું સાફ કરી નાખ્યું છે. જો સવારે કર્યું હોય ને એવું જ અત્યારે બની ગયું. શું થયું સાક્ષીબેન, કેમ રહ્યું? બસ આજે રજા હતી ને હા એટલે વાંધો ન આવ્યો, થઈ ગયું બધું. એમ ને. હા, ભાભી ગયા છે ને આજે. હા તારે રજા હતી ને એટલે મને આજે શાંતિ હતી. હા આજે રામનવમીની રજા. હા આજે રામનવમીની રજા છે ને એટલે ધાનુની રજા હતી અને કાવ્યાને રજા હતી ને 4 દિવસનું વેકેશન પડ્યું હતું. 4 દિવસની રજા છે. હા એટલે એ ગયા છે ને એટલે એમ હતું કે તાણ પડી જાય બહુ જ, પણ વાંધો આજે ના. પાછી રામનવમી આપણે ઉપવાસ હતો. હા એટલે રસોઈ એટલી બધી કઈ હતી નહીં. હા અને દિશાએ ત્યાં તો ખૂબ જ મજામાં અને આનંદમાં છે એકદમ. અને તાનુબેન તો ડાન્સ કરે છે, તમને બતાવીશ એનો ડાન્સ. જોયો ને એનો ડાન્સ? હા અત્યારે બસ જો નવરા થયા. હા જમી કરીને કિશનભાઈ હજી બાકી સરસ ક્યાં આવ્યો નથી. આવ્યા. હા ચલો કામ ઘરનું બધું જ થઈ ગયું છે. સાક્ષી ફ્રી થઈ ગઈ અને હવે મારી રીતે ખાલી કપડાં જ રહ્યા છે. હમણાં હું તે ફ્રી થઈ જઈશ. સાક્ષીએ પ્લેટફોર્મ છેલ્લું પેલું સાફ કરી નાખ્યું હા અને હવે આરામ કરશે ને સાક્ષી? હા કેટલા વાગે આવશો? બસ આપણે જવું છે ને સાંજે. સાંજે હવેલીએ જવાની ઈચ્છા છે. જો મેળ પડશે તો અમે તમને બધાને સાથે લઈ જશું અને સાંજે જઈને આવીએ હે ને સાક્ષી? જઈએ હવે હવેલીએ. હમણાં ગયા નથી. હમણાં ઘણા સમયથી નથી ગયા હે ને? તો જઈ આવીએ સાંજે હવેલી. ચાલો ત્યારે કેવો લાગ્યો તમને અમારો વ્લોગ? આજનો દિવસ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મમ્મીની ચેનલ. સાક્ષીની એવી ઈચ્છા છે ને સાક્ષી? હા સારું ત્યારે કાલ નવા વ્લોગમાં નવી સરસ મજાની ઉમંગ અને ઉત્સાહની સાથે પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.